હલો ઘણા વર્ષો થઈ ગયા ખેતરમાં જોરદાર લાગે હો આલી શાન લાગે આવું મોટું ઘર બનાવી દેવું મારે તો ખેતરમાં અરે કાકા મજામાં છો ચાલ આય તું હું કાલે આવ્યો તો કેનેડા થી બધો ઘેર આવ્યા છું ઘેર આયા છો હાઉ. ખાસ મેં લઈ ગયો છે હું કહી ગયો અરે બહુ કાઠું કોમ હોય ને યાર ઘેર ને ઘેર બેઠો બેઠો શું કરું એટલે હું ચીતમ આવવાનું છે ત્યાં બાજુ અરે ઘેર આવ્યા હતા તે પપ્પા કે ખેતર બેતર મોટો મારતો આય કેવું ચાલે છે હું આવ્યું છું તે હું જોવા આવ્યો છું જેને ખેતર વાળી ફોન કર્યો તો મને તો ખબર નહીં કોને આલ્યું છે પણ આ તો હું તમને ઓળખું છું બાજુમાં રહો છો 4 વર્ષથી રાહ જોઉં તારી કા લાલો મોટો થઈ જાય ને હું કહું ને મને ખેતર આલી દે બાબા એવું? આઠ શાખા ગોમ ને રેન તમે જેને ખેતર આલી છે ને કાર્ડ છે આ બાજરી વાઈ છે જો ભલી વાર તો ભાઈ હજુ અને ઓય હું કોની વાળું છું કે સો ટેપુ એ પડી ને તો કે મરી જજો ની લોહી ફૂટા નાખે મને તેવું કે છે નેડો એટલો બધો એ નાગો ટાચ છે ક્વોલિટી નો ક્વોલિટી જ નહીં ની કોઈ જો ભાઈ હું ક્વોલિટી માં વિશ્વાસ કરું છું ક્વોલિટી ના હોય એ વસ્તુ હું રાખતો નહીં લે. ઓય તમે રહી બતાવું રહી ને કોની ને વાર તો રહી કરું છું મારા પપ્પાની વાત કે આ જો રહી વાઈ છે લે તો દીધી આ રહી વાઈ જો આખું કઈ જી છે ને રહી ભાઈ માં દોનાય નહીં લે ચોહી હોય પોની પાવા તો હોય ને દવાઈ નહીં શોટ તો બિયારણ કશું નાખતો જ નહીં હોય ખાતર બાતર કશું જ નહીં અને નાગોળાઈ ના હોય ને તો નાગોળાઈ દાદરી છે ને તો મારે તો હવે ઘણો પટ્ટો હોય તો માથા સરાયો યાર ચાલો બતાવું બીજું જાને છેલ્લી ક્વોલિટી નું એના એક- ખેતરમાં ટ્રેક્ટર નું પેલું ફરે ને ટાયરું લોહી ફૂટન નાખું કેમ ઉઠામાં ઓમ કઈ નાખું તેમ કઈ નાખું એટલું બધું એક કામ કરો એને ફોન લગાવો લગાવું બીજું બધું બતાવું તો હા ફોન લગાવો બોલાવો ના એટલે મારું ખેતરની પથારી ફેરવી નાખી છે યાર હવે હું 4 વાર હું કે તારે મારે તો પથારી ફેરવી નાખી ખેતરની હા વિશ્વાસભાઈ તો છો એટલે તમારું શું કોમ છે હું જોવા હોય તો એ માર તો કોઈ તમે આખો ઓસમાં બોલવાનું બંધ કરી દે બરાબર પેલા શેઠ નો શિવા આવે તો મને મળવા અહીં ને હું કોમ હતું ખેતરમાંથી હેડ્યો આવ્યો છે સ્પીકરનો ફોન આવ્યો તમે આવો હા મારા ખેતરમાં એમની પેલા બાજરી વાળી છે બાજરી પાકતો નહીં કે પગ કાપી નાખે એવો રખતો નહીં તું હવે આ કાપવાની જ વાતો કરો છો, અરે કાપવાની. ઈને હું હોરી નાખું આવા દે ચાલો તમે બતાવો હા આ મારા ખેતરમાં દાદાગીરી મારે છે ચાલો હા હું આવ્યું છે ઓમાં આ કીધું ખરા બાજરી વાઈ છે હવે પોણી બોણી સોરા કે નહીં છોડતો કાલે વાળવાનું છે હવે કાલ દાડી આવવાનો વાટ અરે આ પણ હું પોણી બોણી વાળો શોખ નહીં વાળતા હા પોણી બોણી વાળો શોખ નહીં વાળતા વાટ એટલે તો હું કહી દઈશ બાજરી કાઠું કોમ છે પાછો ડેગો આખમાં હશે આવડું મોટું ડેગું બે પારી જ દેવ લોહી ફૂટાઈ નાખવું ને હા નાગોર આવા દે હું મારા પણ વાત કરું છું પેલા તો આમ હેઠ સાઈડ પર રાખે હેઠ હું કા સારું છું વાર ના ખાશું બસ અરે લાલા આવો હા લાલા હું કાકા મજામાં હા બેટા તમે ચમ આ ધમકી આલો છો તમે આ બધો અલે આ તો તને ઓળખું નહીં લાલા તું નો છું આ તો જમીન પડાઈ લે આ તો હું છું એટલે તારા 70 વીઘા બચી છે હા આ લોકો ખોટું બોલે નહીં તારા વિશે ભાઈ જબો કાકા લાલા તું ને એનો શું બરોબર છે ને તને આ બધી જનજતમાં ખબર ના પડે અને તું ચાંદ ને દોડ તારી જમીન ઉપર છે મને ખબર નહીં આ બધું વાયુ છે હું એ કાકા વન ટેકો આવ્યો છે ખાવા છે તારે કાકા વાત તમે કરું છું. લે તને નગરનો ખેતરો બતાવું અને તું તો નજરમાં ધ્યાન રાખજે સોય તે હેડે આવું છે તે લાલા તમે મારા મોહન રો યાર હું તમને કબાર મોહન રાખું અરે તમે લીધા હે માથાની યાર ભેગો તો મારા છો દેશ મારે છે. મારે કેનેડા જવાનું રહે 70 વીઘા જમીન માર તો એ લાલે! આવ્યો જોતા આઈએ હવે મે લીધા તો માથાની બોલો કાકા જો આમાં ફળીઓ આવી છે કાકા આમાં ફર્યો છે માવડી મોટી થી છું તે ચાક દે ખબર પડે સાખી પર હતી અરે માં ફળીઓ યાર મહેનત કરી છે કાકા છે માં કડક માં ફરી છે હા ને કડી કડી લાગે છે એ ઇલાયચી માં ફરી છે બેટા એવું હા તા મમ્મી અહીં ક્યાં છે લઈ જાઓ કોથરી હા, કરી એક- કહું છું શેઠને ખવડાવો હું શેઠ રોજ રાજે ઓ છે હું ખબર પડે છે એક થ્રો પેક કરી દેજો માં ફ્રી તો હું તો કોઈ પેલો ખરો હા એક થ્રો લખ દેજો જે હિસાબ થાય પૈસા આલ દેજો આપણે આપણે જમીનના બે ફાજીવામાં રૂપિયા આલું છું હા. અને આટલા વર્ષથી હાચવું છું બરોબર છે ને તે હું થયું કાકા એ વચગાડિયાને કોઈ હોભળવાનું નહીં ને કોઈ પૂછવાનું નહીં સમજો ને એ તો પપ્પા ને હું અમે મોટા વાત કરીએ ને એટલે પચી ગયું સમજો આ તો તું ખેતર જોવા આવ્યો એટલે મારે બતાવવું પડ્યું જો આ લવિંગ વાયા છે હા લવિંગ વાયા છે હા આ લવિંગ વાયા છે ના લવિંગ ભાઈ તું હું છે તારા પણ તારા પોણી ચાલુ છે ઝાક કમ માથાનું મેલે ને તો અમે લોહીને ફાટ દે કને લોહી નાખી જાય કાકા તો બોલો લાફંડા જેવા ખેતર વચ્ચે અમે નાબૂદ થઈ જાય
ચાલ ને કાકા કાકા કઈ મંડે થાય મગજ ગરમ થન હોય સમજ તારા બાપાએ કોઈ ફફેતર નહીં હાલ દીધું માં પણ કે માં પણ કે તારા પપ્પાને કે આવડે હું ધેરલી રીસે જમીન સમજો હું ધેર મે રીસે જમીન કોઈ પરાઈ લે હું તો ઓળખતો નહીં આ તો ઓળખતા નહીં મને હું ભલાની જમીનો પડાઈ લીધી ખબર ઓળખું છું ચો મને આવી રહી અરે છોડી દેજો હેઠા મારા રે નહીં તો કાસંડા જેવા મોઢો તોડી નાખે ઓળખતા નહીં સોમ ભાઈ છે આ તો આ તો ભાઈ માં થાનો કોકનો જો મકાન આપો ને કોકનો ભાર અને કોકનો જમીન આલો ઉધર તો જોઈ વિચારીને આપવાનું આવા સ્ટેમ્પ કરવાના નકર હલવાઈ જાય હલવાઈ વાત સાચી આ તો મને મન ના ખાલે કેરેડા ના જવા દે રહ્યા તો હું આ જો ફે હટાઈ ગયો છું ને હા મું તાન લે હેડ આ મારો સાબરકોઠો હા જય માતાજી મારા ભાઈઓ તો આપણે સરસ મજાનો વિડીયો બનાવી દીધો છે અને ખાસ કેવું કોકના જમીન આલી હોય હોત ઉપર બરોબર છે તો ભાઈ ધ્યાનથી આલજો ને તરી ફૂટના સ્ટેમ્પ કરાવજો અને સ્ટેમ્પ તરી ફૂટના કરાવો ને તો તરી 1000 માણસ બોલાવીને થઈ સિક્કા કરાવજો નહીં તો મરી જાય તમારી જમીનમાં હેઠ પગ નહીં મૂકવા દે આ લાલ્યાને પૂછજો જો આખો વિડીયો જોઈ લો અને લાઈક કરો શેર કરો અને જેને જમીન આલી હોય એને શેર કરો લાલેલ મોટો ફેવટો આવી ગયો જમીન હોટી આવી જાય પાડી દેવ